મળ્યો છે, જે ક્યારેય કોઈનાથી ડરે નહીં, ક્યારેય કોઈના સામે ઝૂકે નહીં, અને જેને ખરીદવા માટે આજ દિવસ સુધી ભાજપાએ એવડી સત્તા કે પૈસા આવ્યા નથી. અને આજ પણ ગૃહમંત્રી અને પોલીસનો ડર ગુજરાતના લોકોને હોય, જે ગૃહમંત્રીને જેનો ડર લાગે છે ને ગોપાલ ઇટાલિયા વિસાવદરનો ઉમેદવાર. અહીંયાથી એકવાર જીતાવીને મોકલો, પછી વિધાનસભાની મજા જુઓ. વિસાવદરના ખેડૂતોના પ્રશ્ન આજ પણ એમ નામ છે. આજે પણ ભેસાણ તાલુકાના ખેડૂતોના પ્રશ્ન એમ નામ છે. ક્યાંક સૌની યોજનાની લાઈનના ભ્રષ્ટાચાર થયા છે, ક્યાંક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે, પાક નુકસાનના વળતરની વાત આવે તો ખેડૂતોને ચૂકવવામાં આવ્યું નથી. તો જે લોકો કહેતા આવ્યા છે કે ભાજપ લાવો, વિસાવદર બચાવો, એને પૂછીએ છીએ કે તમારા વારંવાર ચૂંટાયેલા સાંસદથી વિસાવદરને બચાવવાનું છે, તમારા ગુંડાઓથી બચાવવાનું છે વિસાવદરને, કે આ ડબલ એન્જિનની સરકારે પાક વીમા કંપનીઓને આગળ કરીને જે વિસાવદરના ખેડૂતોને લૂંટ્યા છે એનાથી બચાવવાનું છે. જમીન માપણીની વાત કરીએ તો ખેડૂતો પીડાય છે, પાક નુકસાનની વાત કરીએ તો પાક વીમા કંપની 50,000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ આપણા ખેડૂતોના લઈને જતી રહી છે.